હા, પટેલ પલકબેન જીગર કુમાર. અચ્છા અચ્છા. કેટલા વર્ષના તમે? 35. કેટલા વર્ષે લગ્ન છે? 28. 8 વર્ષ સુધી શું કર્યું તમે? અરે સર, તમારે લેવાનું છે પંપ? પંપ લેવાનો હોય તો તમે મતલબ નવરો પડ્યો 8 વર્ષ સુધી શું કર્યું એમ કોને? મિત્રો, ખેડૂતોને ઘણી કંપનીના માલિકો અવારનવાર કોલ કરતા હોય છે અને પોતાની પ્રોડક્ટ વેચવા માટે ખેડૂતોને હેરાન કરતા હોય છે. ત્યારે વ્યારાના એક ખેડૂત પર કંપનીનો કોલ આવ્યો અને કંપનીના મેડમને એવા તો પ્રશ્નોની જાળમાં લીધા કે મેડમે કોલ જ કટ કરી નાખ્યો અને સાથે કહ્યું કે હવે હું તમને ક્યારેય કોલ નહીં કરું. અને મિત્રો, આ કોલ રેકોર્ડિંગ સાંભળીને તમે હસીને લોટપોટ થઈ જશો. અને મિત્રો, આ વિડીયો માત્ર ને માત્ર તમારા મનોરંજન માટે બનાવવામાં આવ્યો છે. સાથે મિત્રો, વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. હા એટલે આવશે ને એટલે આગળના દિવસે તમને ફોન કરીને જાણ કરશું. હા, તે વાંધો નહીં, મને ફોન કરજો બરાબર. હા, ક્વોલિટી જોવું નહીં, પણ વસ્તુ બજાર કરતા સારી આપશો. 1900 રૂપિયા આપીને છોડાઈ દેજો. હા, તે વાંધો નહીં, હું મોકલી દો તમે. એ આવો. હા, હા. આપનો સમય આપવા બદલ ધન્યવાદ. ઓકે ઓકે. તમારું નામ શું? પલક. હે? પલકબેન. અચ્છા, પલકબેન. આખું નામ બોલો, મારે ના આવું કંપની ખબર પડે. આખું નામ? અમે પર્સનલ ઇન્ફોર્મેશન ના આપી શકીએ. તો અમારી તો એની માને અમારી તો ગાંડ મારી મેલી છે, અમારી આપવાની તમારે તમારી નહીં હાલવાની. એટલે સર, આમાં તો તમને મોકલવાનું છે એટલે. નંબર કેટલા આવ્યા તમે? આ તો ખેડૂતોનું સર્વે ત્યાંથી અમારા કંપનીમાંથી અલા આવ્યા. કાકા, અહીંયા એક વીઘું નહીં ને મારે એક ઈંટ નહીં મારા ખાતે આખી જિંદગીમાં. કોણે આલ્યો નંબર? ખેડૂતોનું સર્વે ત્યાંથી અમારા કંપનીમાંથી લાવ્યા હોય. અલી, આ ખેડૂતના મારી વાત હલો, 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 હલો. સાંભળો તમે. હા. નંબર કોઈ ખેડૂતનો અલગ અવાવર લખાઈ ગયો ને, એક આંકડો આખો પાછો એટલે તમને ફોન લાગી ગયો હોય. અલી, પણ અહીંયા કઈ ભર્યું ઘરે રવા દેતું નહીં. બાપ આખો કરી પડ્યો હતું કે ખેતી લાય કેમ કોણે આલ્યું નંબર? મારો નંબર ક્યાં લાય? અમારા કંપનીમાંથી આવ્યો હોય. ના ના ના, આવું ના પલકબેન, આવું ના ચાલે. તમે પૂરું અમારું કેટલા સાહેબ પૂછી લીધું, તમને કીધું તો તમને હવે તકલીફ પડે. તમારું નામ લઈ દઉં. તમારે પંપ લેવું ના હોય ને તો વાંધો નહીં. તમને તકલીફ આપવા બદલ માફી ચાહું છું. હવે પછી ફોન નહીં આવો. નહીં, ફોનમાં પછી તમે પાર્સલ આવીને એમાં બોમ્બ ફિટ કરીને મોકલી દીધું. મારા તો પતી જાય ને બધું. મારે તો જિંદગી ધન થઈ જાય ને ભાઈ. પણ પેલા પૈસા આપવા નથી ને સર. વસ્તુ જ્યારે મળે બોમ્બ લીધો તો પૈસા શું કરવાના પછી? શું કરવાના પૈસા? બોમ્બ એમ નહીં. અમારે કોણ કોઈને મારવા પડે? પણ એમ નહીં, એમ કહું તમે નામ અમારે કંઈ તમારાથી દુશ્મની તો છે જ નહીં. મતલબ હું તમારું નામ મને આપશો તો હું તમને હું ક્યાં હું તમારા ઉપર એમ કહીશ કે ભાઈ પલકની હગાઈ મારી જોડે કરી દે એમ કહેવાનું? ના સર, એવું નથી. તો પછી તમારે મેડમ આવું ના કરાય યાર. મારું આખું સરનામું મારું આખું બધું તમે લઈ લીધું, ખેતીવાડી ને આ બધું પૂછી લીધું. તમારો અવાજ આટલો મસ્ત છે, તમારું દિલ તોડ નાખ્યું યાર. મેં તમારું પૂછ્યું, તમારે સામેથી પૂછ્યું, તમે એમ કહો આવું ના પૂછો, આવું ના કીધું. મતલબ અમે પાગલ છીએ, અમને તમે દિલો જાનથી બધું કહી દઈએ ને તમને એમ નહીં સર, એમ નહીં. આ તો તમે પંપ લેવાનું કીધું ને એટલે મેં તમને નામના સરનામું પૂછ્યું. બાકી હું તમને પૂછવાની હતી નામના સરનામું. પણ મેં તમને તમે આટલો મસ્ત રીતે મને સમજાવી મેં કીધું ચલો 1900 રૂપિયા કુરબાન તમારા માટે. તમારું તો નામ પૂછ્યું યાર. તમે તેમ કે અમારે આમ છે ને અમારે તેમ છે યાર. અમે મતલબ તમે એક ફોનમાં અમે આખા 2000 રૂપિયા લેટ ગો કરીને તમે એક નામ નહીં આપતા યાર. પણ નામ તો કીધું સર મારું. શું કીધું? પલક છે મારું નામ. અલગ એટલું થોડું નામ હોય, આગળ પાછળ કંઈક તો હશે, પપ્પાનું સરનેમ ને એવું કંઈક તો હોય કે નહીં? હા, પટેલ પલકબેન જીગર કુમાર. અચ્છા અચ્છા. કેટલા વર્ષના તમે? 35. અચ્છા, 35 વર્ષ. મેરેજ થઈ ગયા? હા. અચ્છા. બાળકો બાબુ છે કેટલો? 2 વર્ષનો. કેટલા વર્ષે લગ્ન છે? 28. 8 વર્ષ સુધી શું કર્યું તમે? અરે સર, તમારે લેવાનું છે પંપ? પંપ લેવાનો હોય તો તમે મતલબ નવરો પડ્યો 7 વર્ષ સુધી હું કર્યું એમ કોને? તમે લેવાનું છે કે નહીં સર પંપ? તમે મોટા પર્સનલ માહિતી તમને ના આપી શકીએ સર. અમારું કંપની છે. તકલીફ આ છે, હિન્દુસ્તાનની તકલીફ આ છે. કસ્ટમરની પર્સનલ માહિતી ઠોકી બિહાડીને લઈ લો અને ભડખડ ગામમાં આખો પંપ મોકલી દો યાર. હા જી મોટાભાઈ બોલો, શું સહાયતા કરી શકું હું તમારી? અરે સાહેબ, મારી વાત સાંભળો. આખી માહિતી મારી લઈ લીધી આખી. મારા એકાઉન્ટ માંથી પૈસા હેક થાય એટલી બધી માહિતી લઈ લીધી. મેં એમનું નામ પૂછ્યું તો કે એ હું ના આપી શકું. એનો મતલબ શું થાય? અરે ના 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 સર, એવું ના હોય. જો બરોબર, અમારી કંપની છે ને ખેડૂતોને લગતી છે.
એટલે ખેતીવાડીને કામ કરે જેમ તમારે અમે ખેડૂત એમ નહીં સર મારી વાત સાંભળો. હા. અમે તમને નામ સરનામ એટલા માટે પૂછ્યું કે તમારે જો પંપ લેવો હોય ને તો તમારે એ સરનામે તમને મળી રહે. બાબુ ભરવાડ નામ છે મારા ખાતે આખા મારા બાપા 500 વીઘા જમીન છે મારા ખાતે એક ઈંટ નહીં કરતો એક ઈંટ લુચ્ચો મારો બાપ તમારા પપ્પા સર તમારા મારું મારા ખાતે તો કશું છે જ નહીં સાહેબ તો એ પલકમાંથી મને જઈને ફોન કરી દીધો એટલે મોટા ભાઈ માફી ચાહું છું કંપની તરફથી તમને કોઈ તકલીફ છે એ બદલ માફી ચાહું છું. પણ મને એમ કે પંપ લઈ લો માં તો પંપ મેં તો બુક કરાવી દીધો હવે હું પંપ ત્યાં હું દવા એમાં ભરી ગરમ છાંટું પી જઉં હું એને દવા અરે ના 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 સર એવું કઈ જ કરવાની જરૂર તો નથી. ભાઈ મારી તકલીફ કોણ સમજશે જી સર હું સમજુ છું મારી કંપની તરફથી હું તમારી માફી ચાહું છું. તો ઓકે હવે અમારી કંપની તરફથી નહીં આવે તમને કોલ વારે આ તો પછી આમ થોડું ચાલે સાહેબ ગરીબ આદમીને મારી નાખશો તમે બધા ભેગા થઈને યાર અરે ના 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 સર એવું કઈ જ નથી. તો પછી એ એમ કે છે કે દવા પંપ લઈ લો અને દવા પીવાની થાય એટલે પંપમાં નાખીને પછી મોઢામાં નળી નાખી દો એટલે દવા ચડી જાય શરીરમાં અરે ના અરે સોરી અમારી કંપની તરફથી તમને કોઈ બી ગલત રીતે વ્યવહાર છે એ બદલ માફી ચાહું છું સર. તારે પછી મતલબ દવા પોઈઝન પીવા માટે પંપ લેવાનો ને એ બધું કરવાનું આવું થોડું હોય સાહેબ યાર જિંદગી કેટલી અનમોલ છે તમને ખબર છે હે સાહેબ જી મોટા ભાઈ માફી ચાહું હવે કંપનીમાંથી કોલ નહીં આવે. ધન્યવાદ. ધન્યવાદ શું સાહેબ યાર આમાં તો બધું લોચા પડી જાય જિંદગીમાં. દોસ્તો તમને આ પલકબેન અને જીગર કુમારનો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો અને તમે અમારી ચેનલ પર નવા હો તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં આપેલા બેલ આઇકનને જરૂરથી ક્લિક કરજો